નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે જોવાના છે તમને સૌથી વધારે કન્ફ્યુઝન કરતા એવા પ્રિપોઝિશન્સ. બરોબર છે? આજે દરેક પ્રકારના પ્રિપોઝિશન્સ, બધા પ્રિપોઝિશન આજના આ લેક્ચરમાં આપણે જોવાના છે. બહુ તકલીફ પડતી હોય છે, ઓન ક્યારે વાપરવું, ઇન ક્યારે વાપરવું, ઓલું ક્યારે, ફલાણું. આ તમામ પ્રકારના શબ્દો છે આપણે આજના આ લેક્ચરમાં જોવાના છીએ. તો વિડીયોને અંત સુધી બન્યા રહેવાનું. તમારે શું કરવાનું? વિડીયોને લાઈક કરી દેવાનો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબનું બટન જાય નીચે હશે એ પણ દબાવી દો અને વિડીયોને 5 થી 10 લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આ પ્રિપોઝિશન્સ તમને સ્પોકન ઇંગ્લિશમાં તો કામ આવે જ છે. ઘણા બધા કોમ્પિટિટિવ એક્ઝામની દરેક પરીક્ષામાં ઘણી બધી વાર આના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. તો એમાં તકલીફ ન પડવી જોઈએ. બરોબર? અને કોઈ પણ જગ્યાએ પ્રિપોઝિશન ભાઈ ડગલે ને પગલે કામમાં આવશે. બરોબર? એટલે આજના આ લેક્ચરમાં આપણે બધા પ્રિપોઝિશન્સ 1 by 1 જોવાનું છે અને એ એકદમ દેશી અંદાજમાં. તો શરૂઆત કરીએ. બબે પ્રિપોઝિશન્સ છે આપણે એક સાથે જોતા જશું. એમાં આપણે શરૂઆત કરી દઈએ તો પહેલા જ તમને કીધું છે ઓલ પ્રિપોઝિશન, અને એમાંય પહેલા જે બે છે, એક ઓન છે અને એક અબવ છે. બરોબર? શેના માટે આ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય? તો કે પ્રિપોઝિશન ઓફ પ્લેસ. પ્લેસ એટલે કે જગ્યા. કોઈ પણ પ્રકારનું સ્થળ દર્શાવવા માટે તમારે ઓન અને અબવનો ઉપયોગ થાય. સાહેબ, બેયનું ગુજરાતી શું થાય છે? ઉપર થાય. શું થાય? ઉપર. પણ ક્યારે ઓનનો ઉપયોગ કરવો, ક્યારે અબવનો ઉપયોગ કરવો, તો તમને અહીંથી બે ભાગલા પાડી દેવામાં આવ્યા છે. હવે જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓન હોય ને, ઓન, કોઈ એક વસ્તુ બીજી વસ્તુ એટલે કે કોઈને બીજી સપાટીને અડીને ટચ કરીને ઉપર હોય ત્યારે ઓન આવે. જો આ ઘડિયાળ છે, હવે ઘડિયાળ છે નીચે શું આપ્યું છે? સેલ્ફ આપ્યું છે. બરોબર છે? એની ઉપર ટચ કરીને ઉપર પડી છે, એટલા માટે તમે કહી શકો ધ ક્લોક ઇઝ ઓન ધ સેલ્ફ. બરોબર છે? હવે બીજું, અહીંયા તમને એક પંખો આપ્યો, તમને એમ થશે એ તો ઉપર હોય, પણ ઉપર હોય પણ અહીંયા જે અગાસીની ઓલી જે ટૂંકમાં સીલિંગ હોય એની સાથે તો ઉપર હોય ને, એની ઉપર જ હોય ને. ટૂંકમાં એક જ વસ્તુ, આ એક તમારી દિવાલ છે. બરોબર છે? એ દિવાલ ઉપર ઘડિયાળ લગાડેલી હોય તો એ દિવાલની આમ દિવાલને અડીને જ હોય ને, કઈ લટકતી હોય ન હોય ને, તો એ દિવાલને અડીને છે તો આપણે એમ કહી શકીએ કે ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. બરોબર? અહીંયા કેમ ઓન ધ સેલ્ફ કીધી, એવી રીતે ઓન ધ વોલ. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. કોઈ વસ્તુની બીજી વસ્તુની ઉપર અડીન હોય ને ત્યારે ઓન આવે. અબવ એટલે બીજું કાંઈ નહીં કે કોઈ એક વસ્તુ છે, આપણે જો આને ઘડિયાળને બેયને તમારે સરખામણી કહેવાની હોય તો ધ ક્લોક ઇઝ અબવ ધ સેલ્ફ. તો અબવ ધ સેલ્ફ એટલે એક વસ્તુની ઉપર બીજી વસ્તુ છે પણ અડ્યા વગરની નથી, દૂર છે અને સ્થિર છે. ગતિમાં હોય તો એ હમણાં આગળ આવશે ત્યારે હું તમને કહીશ. બરોબર? પણ તમારે એમ કેવું હોય તો કે ઘડિયાળ છે એ દિવાલ ઉપર છે તો પછી તમારે અહીંયા ઓનનો ઉપયોગ કરવો પડશે. રેડી? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પણ આ સેલ્ફ છે એની ઉપર તમારે દર્શાવવું હોય તો તમારે અબવનો ઉપયોગ કરવો પડે. ઓકે, ચલો. એના પછી ઇન અને એટ, એ જગ્યા દર્શાવવા માટે ઉપયોગ થાય. હવે બેયની વાત સમજી લેજો. હું તમને એક વસ્તુ કહું, બે સમજાઈ જશે. હું એમ કહું કે ભાઈ તમે મને ફોન કરો કે સર તમે ક્યાં છો, એટલે હું કહીશ સર હું મારા ઘરે છું. મારા ઘરે છું એમ કહું. હવે ઘરે તમે આવો એટલે તમે શું કહેજો? પાછો ફોન કરશો, હું તમને દેખાઈશ નહીં. ક્યાં છો ભાઈ? તે કીધું ખરા ઘરે છો. અરે હું મારા રૂમમાં છું. જો રૂમમાં કીધું તો એનો મતલબ ઈન આવ્યું. હું ઘરે છું તો એનો મતલબ એટ. ટૂંકમાં એક વસ્તુ છે, તમે એમ કે ને હું ઘરે છું તો એટ આવે, ઘરમાં છું તો ઈન આવશે. બરોબર? હું ઓફિસે છું તો એટ ઓફિસ આવે, ઓફિસમાં છું ઇન ધ ઓફિસ આવશે. હું બગીચે છું તો એટ ગાર્ડન આવે, હું બગીચામાં છું તો ઇન ધ ગાર્ડન આવે. તો ટૂંકમાં એક વસ્તુ યાદ રાખજો. જો અહીંયા શું કીધું છે? એન્ક્લોઝડ સ્પેસ એટલે કે અંદર. જો ધે આર ઇન ધ રૂમ, તો જો આ રૂમ છે ને રૂમમાં અંદર બેઠા છે એટલે કહેવાય કે હું રૂમમાં છું. અને જો આ શું કીધું? ધે આર એટ હોમ, આ ઘર છે. બરોબર? ઘરની બાજુમાં બગીચો છે, બગીચો એ ઘરમાં જ કહેવાય ને ભાઈ, એના બગીચા. તો એ ન્યા છે, ઘરે છે, એમ કહી શકે ને બેઠા બેઠા. તો એ શું કહેવાય? એટ હોમ. એક જ વસ્તુ યાદ રાખવાની, હું ઘરે તો એટ, ઘરમાં તો ઇન, ઓફિસમાં તો ઇન, ઓફિસે તો એટ. રેડી? ચલો એના પછી આગળ વધીએ. ઇન ફ્રન્ટ ઓફ અને બિહાઇન્ડ. ઇન ફ્રન્ટ એટલે કે સામે અને બિહાઇન્ડ એટલે પાછળ. કોઈ વસ્તુની સામે અથવા તો કોઈ વસ્તુની એકદમ આમે કોઈ હોય તો એને ઇન ફ્રન્ટ ઓફ કહેવાય. તે મારી સામે ઊભો છે. હી સ્ટેન્ડ્સ અપ ઇન ફ્રન્ટ ઓફ
મી, આપણે એમ કહી શકીએ, બરોબર છે. તો જો આ બોક્સ છે, આ બોક્સની સામે બોલ છે, તો કહી શકો ધ બોલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બોક્સ, એટલે બોક્સની સામે એક દડો પડેલો છે. બીજું બિહાઇન્ડ, બિહાઇન્ડ એટલે શું થાય? પાછળ થાય. તો જો આ બોક્સ છે, બોક્સની પાછળ છે, તો ધ બોલ ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ, બરોબર. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ક્યારેક તમે ઘરે બેઠા હોય અને ટેબલની પાછળ મીંદડી બેઠી હોય તો તમે કહી શકો કે ધ કેટ સીટ્સ બિહાઇન્ડ ધ ટેબલ, આવી રીતે તમે કહી શકો, બરોબર છે. ચાલો એના પછી આગળ વધીએ કે અંડર અને બિલો. અંડર એટલે નીચે, બિલો એટલે નીચે, પણ કેવી રીતે? જો કોઈ વસ્તુની નીચે એક્ઝેક્ટ નીચે બીજી વસ્તુ હોય અને એને આખી આખી કવર થઈ જતી હોય, બરોબર છે. દાખલા તરીકે એક બિલાડી હોય ને એની માથે આખે આખો ટોપલો રાખી દીધો હોય તો બિલાડી કવર થઈ ગઈ, ટોપલા નીચે છે, તો એ એક વસ્તુ બીજી વસ્તુથી કવર થાય છે, તો એ વસ્તુ એની અંડર કહેવાય, એની નીચે કહેવાય. અને એક બિલો, બિલો એટલે શું? કે એક વસ્તુ છે પણ એની નીચે છે, એ કવર નથી થતી, નીચે છેટી પડી. દાખલા તરીકે આ એક સતહ છે, એની નીચે એક પેન છે પણ જો કવર નથી થતી, એટલે અહીંયા શું કહેવાય? બિલો. પણ હવે આ પેનની ઉપર આમ હાથ હોય તો હું શું કહી શકું કે બિલો? તો અહીંયા બિલો નો આવે, અહીંયા અંડર આવે, કારણ કે જો આ પેન આખું કવર થાય છે, તો કવર થાય છે એનો મતલબ શું આવશે? અંડર. અને નીચે હોય, કવર ન થતો હોય, ત્યારે આ શું આવશે? બિલો. જો ધ બોલ ઇઝ અંડર ધ બોક્સ, તો આ જો બોક્સની અંદર છે, થોડુંક કવર થતું હોય તો આખે આખું કવર એવું ફરજિયાત, થોડુંક થાય તો અંડર, પણ થોડુંક વધારે દૂર હોય, સાવ કવર ન થતું હોય, નીચે છે તો બિલો. ધ બોલ ઇઝ બિલો ધ બોક્સ. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એના પછી બિટવીન અને અમોંગ, આ સાવ સિમ્પલ છે. જો બિટવીન અને અમોંગ બેયનું ગુજરાતી થાય વચ્ચે, ની વચ્ચે. હવે ધ્યાન રાખજો કે બિટવીન ક્યારે અને અમંગ ક્યારે. બે વસ્તુની વચ્ચે કોઈ એક વસ્તુ છે, બે જ વસ્તુ, પરફેક્ટ. જો અહીંયા આ કાળું બોક્સ અને પીળું બોક્સ, એ બેની વચ્ચે રેડ બોક્સ છે, તો બેની જ વચ્ચે એક છે. બે વ્યક્તિ, રામ અને શ્યામની વચ્ચે એક વ્યક્તિ હોય, અથવા તો મારી અને તમારી વચ્ચે એક વ્યક્તિ હોય, એકલા હો, તમે એકલા જ કહો છો, તો એને બિટવીન થી દર્શાવાય. દાખલા તરીકે જો ધ રેડ બોક્સ, એટલે આ રેડ બોક્સ, ઇઝ એટલે કે છે, બિટવીન એટલે કે વચ્ચે, બ્લેક એન્ડ યલો બોક્સીસ, એટલે કે રેડ બોક્સ છે ને એ યલો અને બ્લેક બોક્સની વચ્ચે આવેલા છે, તો બેની વચ્ચે છે, એટલા માટે શું આવશે? બિટવીન. પણ ઘણા બધા બોક્સની વચ્ચે કોઈ એક વસ્તુ, જો કેટલા બધા, બે બોક્સ નથી, બે કરતા વધારે છે, અને એની વચ્ચે એક છોકરી બેઠી છે, ધ શી ઇઝ સિટિંગ અમંગ ધ બસ. હવે દાખલા તરીકે એક બેન્ચ હોય, એ બેન્ચમાં બે છોકરા હોય ને વચ્ચે એક છોકરો બેઠો હોય, તો આપણે શું કહે છે? બેની વચ્ચે એક બેઠો, એટલે અહીંયા બિટવીન આવે. આખા ક્લાસની વચ્ચે એક બેઠો, ઓલો વચ્ચે બેઠો ઉભો થાય, ઓલો વચ્ચે બેઠો, તો એ વચ્ચે બેઠો એ અમંગ આવશે, કારણ કે જાજા બધાની વચ્ચે હોય તો અમંગ, બે ની વચ્ચે હોય તો બિટવીન. રેડી? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એના પછી નિયર અને ફાર ફ્રોમ. હવે જો નિયર એટલે થાય નજીક, પાસે. તો જો આ શું કહેવાય? બોક્સ છે, બોક્સની બાજુમાં નજીકમાં શું છે? એકદમ બોલ પડ્યો છે, તો તમે કહી શકો ધ બોલ ઇઝ નિયર ધ બોક્સ. બોલ છે એ બોક્સની નજીક છે. અને દૂર હોય, બરોબર, તો ફાર ફ્રોમ કહી શકો કે ધ બોલ ઇઝ ફાર ફ્રોમ ધ બોક્સ, એટલે કે એનાથી દૂર છે. સિમ્પલ છે, આ તો આવડે એવું છે. હવે અક્રોસ અને થ્રુ. જોજો અક્રોસ અને થ્રુ. હવે આ અક્રોસ અને થ્રુ બેયનું ગુજરાતી એક સરખા જેવું જ થાય. અક્રોસ નું મીનિંગ થાય આ બાજુથી ઓલી બાજુ, આ બાજુથી ઓલી બાજુ, પણ એ ખુલ્લી જગ્યા માટે વપરાય. કેવી રીતે? દાખલા તરીકે જો ભાઈ, અહીંયા એક પેજ આપ્યું છે અને અહીંથી એક લાઈન ગાળે છે, આ પારથી પેલી પાર, બરોબર, તો શું કહેવાય? આઈ ડ્રુ, મેં દોરી, અ લાઈન એટલે કે એક લાઈન, અક્રોસ ધ પેપર એટલે પેપરના એક છેડેથી બીજા છેડા સુધી મેં શું દોરી? એક લાઈન, તો અહીંયા અક્રોસ આવે, બરોબર. હમણાં જે એક એક્ઝામ્પલ આપણે ખબર પડે. હવે કોઈ થ્રુ, થ્રુ એટલે એકમાંથી બીજી તરફ, પણ કેવી રીતે? દાખલા તરીકે આવું બંધ હોય, જો આવું બારી છે તો બારીમાં પેલા અહીંયા હોય, અહીંથી તમે ઠેકડો મારો તો ઓલી બાજુ વયા જવાના, તો આ પારથી ઓલી બાજુ ગયા, આ પારથી ઓલી બાજુ, પણ એક બંધમાંથી તમે ગયા છો, ખુલ્લામાંથી નહીં. જો ખુલ્લું હોય એ હમણાં તમને કહો, બંધમાંથી એક બાજુથી બીજી બાજુ જાવ તો તમારે થ્રુ ઉપયોગ કરવો પડે. જો કે ધ બોલ વેન્ટ એટલે દડો છે એ ગયો થ્રુ ધ વિન્ડો, વિન્ડોમાંથી ગયો. અહીં તમે અક્રોસ ન કહી શકો કે અક્રોસ ધ વિન્ડો, વિન્ડો ખુલ્લી ન હોય, પેક હોય, તો અંદરથી જાય, તો ખાસ ધ્યાન રાખો, બરોબર. દાખલા તરીકે દરવાજો હોય, દરવાજામાંથી આ પારથી પેલી પાર જાઓ, દરવાજો તો આખો આમ પેક હોય ને, ઘર હોય, મકાન,
તો એમાં શું થયું? થ્રુ આવે. બરોબર છે. હજી એક એક્ઝામ્પલ જુઓ. જો આ પુલ છે, પુલ છે એ ખુલ્લો હોય, તો આ છેડેથી મારે ઓલા છેડે જવું હોય તો શું કહીશ? આઈ વેન્ટ, એટલે કે હું ગયો અક્રોસ ધ રિવર, એટલે રિવરના આ પારથી પેલી પાર ગયો, આ બાજુથી ઓલી પાર ગયો, તો અહીંયા અક્રોસ આવે. હવે અહીંયા જુઓ ટનલ છે, ટનલ આખી પેક હોય, તો હું આ બાજુથી ઓલી બાજુ ગયો તો એ વચ્ચે અંદર થઈને જવાનું, ખુલ્લી જગ્યા નહીં હોય. ખુલ્લી જગ્યા નહીં. આઈ વેન્ટ થ્રુ ધ ટનલ, તો હું ટનલમાંથી ગયો. બેયમાં એક બાજુથી બીજી બાજુ તરફ જવાનો જ ભાવ દર્શાવે. પણ ખુલ્લી સપાટી હોય અને એક બાજુથી બીજી બાજુ જવાનું છે તો અક્રોસનો ઉપયોગ કરો. બંધ જગ્યા છે ને એક બાજુથી બીજી બાજુ જવાનું છે તો થ્રુનો ઉપયોગ કરો. રેડી? સમજાણું? ચાલો આગળ વધીએ. અલોંગ અને અરાઉન્ડ. હવે આ બેમાં ધ્યાન રાખજો. સીધું જવા માટે અલોંગ એટલે આપણે કહેતા હોય સીધે સીધો રોડ હોય, કહેતા અહીંથી સીધે સીધા આયલા જાવ, તો ક્યાંય વળવાનું નહીં, સીધે સીધું જ આયલું આવવાનું, તો અહીંયા અલોંગ આવશે. અને કદાચ મોટું તળાવ હોય અને તમે કીધું જો સીધું ઓલું રહ્યું ને આપણે દેખાય ને ત્યાં જ તમારે જવાનું, તો શું તળાવ હોરું થઈને હલાય? નહીં, તળાવની આમ ફરીને તમારે જવું પડે. ભલે જવું અહીંયા સામે જ છે પણ આમ ફરીને જવું પડે ને, તો અહીંયા આવશે અરાઉન્ડ. જોવા અહીં દાખલા તરીકે શી ઇઝ વોકિંગ અલોંગ ધ રોડ, જે તેણી છે એ રોડમાં સીધે સીધી ચાલે છે. અને they are walking around the lake, એટલે લેકની આમ ફરીને જાય છે. રેડી? અરાઉન્ડ અને અલોંગમાં આ વસ્તુનો ફેર છે. અલોંગ એટલે સીધે સીધું, એમાં કઈ વચ્ચે ક્યાંય ગેપ નો આવે કે ક્યાંય ફરવાનો જવાનું. વચ્ચે અહીં પથ્થર આવ્યો તો એનો મતલબ આમ પથ્થરને ફરીને જાય, બરોબર, તો એ અરાઉન્ડ થઈ ગયું. અને સીધે સીધા આયલા જાવ છો તો એનો મતલબ અલોંગ થશે. બરોબર? ચાલો એના પછી ઇનટુ અને આઉટ ઓફ. હાવ હેલામ હેલો. પેલા તો ઇન એટલે અંદર જ છે, ગતિ નથી દર્શાવતું. હું ઓફિસમાં છું તો ભાઈ હું ઓફિસમાં બેઠો છું, હું કઈ અંદર ઓફિસમાં જાતો નથી, ઓફિસમાં છું. પણ હવે હું ઓફિસમાં જાતો હોય અને મારી હજી જવાની ક્રિયા ચાલુ હોય તો ત્યાં આવશે ઇન ટુ. બરોબર? જો બહારથી અંદર જવા માટે, દાખલા તરીકે જો આ કેટ છે એ બોક્સમાં જાય છે, તો કેટ ઇઝ ગોઈંગ ઇનટુ ધ બોક્સ. હવે બોક્સમાં વહી ગઈ એમ જ બહાર નીકળતી હોય ત્યારે શું વાક્ય કહી શકો? આઉટ ઓફ ધી બોક્સ. તો જો અંદરથી બહાર જવા માટે આઉટ ઓફ નો ઉપયોગ કરો. ધ કેટ ઇઝ કમિંગ આઉટ ઓફ ધી બોક્સ. સિમ્પલ છે. અંદર જાતી હોય તો ઇનટુ, અંદરથી બહાર આવતી હોય ગતિમાં હોય તો આઉટ ઓફ. રેડી? એટલે જ્યારે જે પ્રકારની ક્રિયા આપણી સામે થતી હોય એ પ્રમાણે એનું વાક્ય બનાવવું પડે. એના પછી અપ અને ડાઉન. હવે આ તો આવડે. ઉપર ચડતા હોય તો અપ, ગોઈંગ અપ ધ સ્ટેજ, બરોબર છે. અને ડાઉન જતા હોય તો નીચે ઉતરતા હોય તો ગોઈંગ ડાઉન ધ સ્ટેજ, એટલે પગથિયા ઉતરવું, પગથિયા ચડવું. સિમ્પલ છે. હવે ઓવર અને અંડર. જો ઓવર એટલે ઉપર થાય, હમણાં ઓલું ઉપર આવ્યું હતું ઓન અને અબોવ, પણ આ ઉપર એટલે શું ખબર? ઓવર ક્યારે વપરાય? કે કોઈ એક વસ્તુ છે એ વસ્તુની ઉપરથી બીજી વસ્તુ આમ જાય છે અને ગતિમાં છે. બરોબર? જો આ કૂતરો જો કૂદકો મારીને આવી રીતનો આવી રહ્યો છે, તો અહીંયા ઓનય નું આવે, અહીંયા અબવય નું આવે, એ એકથી બીજી જગ્યાએ આમ ઉપર થઈને આવે છે એટલે ગતિમાં છે, એટલે અહીંયા ઓવર આવશે. છે ઉપર જ, આનું ગુજરાતી ઉપર જ થાય. બરોબર છે? અંડર એટલે આનું ગુજરાતી નીચે થાય. નીચે વાળા એમને આપણે બે જોઈએ. જો ધ ડોગ, કૂતરો, જમ્પ્ડ, કૂદકો માર્યો, ઓવર ધ ફેન્સ, એટલે આ ફેન્સ છે ને ફેન્સની ઉપરથી કૂદકો માર્યો. અહીંયા ઉપર ઊભો નથી, બરોબર, કે અડીને નથી ઊભો. જો ઉપર એમના ઊભો હોય તો અબોવ, એને ટૂંકમાં આમ કહેવાય ને કે અડીન ઉપર ઊભો હોય તો ઓન, અને એક બાજુથી બીજી બાજુ ઉપરથી કૂદકો મારીને આવે છે તો ઓવર. રેડી? સેમ એવી રીતે અંડર, કોઈ એક વસ્તુની નીચે બીજી વસ્તુ અંદર જઈ રહી છે ત્યારે અંડર. ધ બેબી વેન્ટ અંડર ધ ટેબલ, એટલે ટેબલની નીચેથી એક છોકરો ગયો. સમજાઈ ગયું? આ ચાલો ક્રિયા દર્શાવવા માટે ટૂંકમાં. હવે ટુવર્ડ્સ અને અવે ફ્રોમ. ટુવર્ડ્સ શબ્દ બહુ સાંભળ્યો છે પણ ક્યારેક નથી ખબર પડતી. ની તરફ, દાખલા તરીકે અહીં ઊભો હોય, તમે મારી તરફ આવતા હોય તો આપણે એમ કહીએ યુ આર કમિંગ ટુવર્ડ્સ મી, તમે મારી તરફ આવી રહ્યા છો. અને મારા તરફથી તમે દૂર થઈ રહ્યા હોય તો ત્યારે આવશે અવે ફ્રોમ, થી દૂર. સિમ્પલ વસ્તુ. જો આ છોકરો આપણી તરફ આવી રહ્યો છે તો શું થાય? ધ બેબી ઇઝ રનિંગ ટુવર્ડ્સ મી, એ છોકરો દોડતો દોડતો મારી તરફ આવી રહ્યો છે. અને અહીંયા શું થશે? ધ બેબી ઇઝ રનિંગ અવે ફ્રોમ મી, એ છોકરો મારા તરફથી દૂર દોડીને જઈ રહ્યો છે. જો આપણા તરફથી ભાગતો હોય આખો તો અવે ફ્રોમ, અને આપણા તરફ આવતો હોય તો ટુવર્ડ્સ. રેડી? આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે મિત્રો.
મજા આવી જશે અને કાંઈક નવી માહિતી મળી છે. શું જાણવા મળ્યું, કેવો લાગ્યો વિડીયો, કોમેન્ટ બોક્સમાં જણાવો. ખાસ વિડીયોને લાઇક જરૂર કરતા જજો અને ઇન્સ્ટાગ્રામમાં આજે જ જોડાઈ જજો. આવી જ રીતે ઘણી બધી પોસ્ટ અને રીલ્સથી તમે આપણા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી તમે ઘણું બધું જ્ઞાન મેળવી શકો છો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ અથવા તો આ QR કોડ સ્કેન કરી શકો છો. સેમ ટેલિગ્રામની આપણી ચેનલ છે, એમાં પણ જોડાઈ જજો. ઘણા બધા લોકો જોડાઈ ગયા. ત્યાં આપણે PDFs આ બધી પ્રકારની અહીંયા અવેલેબલ કરીએ છીએ, ત્યાં મોકલાવીએ છીએ. એટલે આમાં પણ જોડાઈ જાજો. અને ખાસ મિત્રો, ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશનો કોર્સ જે આપણે દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર હશે સ્પોકન અંગ્રેજીના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, બધું મટીરિયલ PDF ફોર્મમાં, તમને વધારે ખબર જ છે. 999 રૂપિયા, ફક્ત 999 રૂપિયા છે. આજે જ પરચેસ કરી લો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી. અને વધારે માહિતી માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો, બરોબર છે, આ નંબર ઉપર. એટલે ખાસ મિત્રો અહીંયા તમારે જોવાનું છે. અને વધારે ડેમો લેક્ચર્સ અને આપણી YouTube ચેનલ પર ઘણા બધા લોકો ડેમો લેક્ચર્સ મૂકેલા છે, એટલે આમાં પણ જોડાઈ જવાનું રહેશે. મિત્રો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરી દો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ બટન દબાવી દો. અને ખાસ 5 લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો ખાસ નવા વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય, ટાટા.